જય હિન્દ દોસ્તો. તો આપણે કુલમના નિયમ સુધી ભણ્યા હતા. આપણું પહેલું ચેપ્ટર શરૂ હતું, કદાચ તમને યાદ હોય તો, કારણ કે 15 દિવસ પહેલાંનો લેક્ચર હતો. આજે પાછો વારો આવ્યો છે આપણો. તો જય હિન્દ બધાને. કુલમના નિયમમાં જ્યાંથી અટક્યા હતા ત્યાંથી પાછું શરૂ કરીએ. ગઈ વખતે આપણે ખાલી ગાણિતિક સ્વરૂપ સમજ્યા હતા કુલમના નિયમનું, સદિશ સ્વરૂપ બાકી હતું. તો આપણે લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે આપણે સદિશોથી નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. તો આજે ત્રીજો લેક્ચર છે, 2 લેક્ચર આપણે ભણ્યા. તો આજનો લેક્ચર શરૂ કરીએ એ પહેલાં હું તમને કહી દઉં આપણે શું ભણ્યા હતા. કુલમના નિયમનું સૂત્ર હતું કે 2 વિદ્યુત ભારો હોય બિંદુવત, એક Q1 હોય ને Q2 હોય, તો એ બે વચ્ચે કેટલું બળ લાગે એનું સૂત્ર આપણે તાર્યું હતું, જે ગુરુત્વાકર્ષણના સૂત્રનું લગભગ મિલતું જુલતું આવતું હતું, એવું કંઈક હતું. કયું સૂત્ર હતું? ધારો કે F હોય, F Q1 અને Q2 બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગતું હોય તો એ કેટલું હોય? તો કે K Q1 Q2 અપોન R², આટલું હોય. આમાં શું છે આ બધું? તો કે K છે એ અચળાંક છે, એની કિંમત છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આવી છે. Q1 પહેલો વિદ્યુત ભાર, Q2 બીજો વિદ્યુત ભાર, અને R એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો આટલે સુધી આપણે ભણ્યા હતા. હવે આનું સદિશ સ્વરૂપ સમજાવવાનું છે. સદિશ કોને કહેવાય તમે 11માં ભણ્યા છો થોડું ઘણું. દાખલા તરીકે હું કોઈક યામ પદ્ધતિ લઈ લઉં, એની અંદર બે વિદ્યુત ભારો Q1 અને Q2 પડ્યા છે. આ બે વચ્ચે કેટલું બળ લાગે છે એ મારે સદિશ સ્વરૂપે સમજાવવું છે. તો દાખલા તરીકે Q1 વિદ્યુત ભાર છે, અહીંયા ઉગમ બિંદુ છે O, આ x અક્ષ છે, આ y અક્ષ છે, સોરી આ x અક્ષ છે, આ y અક્ષ છે. Q1 વિદ્યુત ભારને દર્શાવતો સ્થાન સદિશ એ છે R1 અને Q2 વિદ્યુત ભારને દર્શાવતો સ્થાન સદિશ છે R2. સદિશ R1 અને સદિશ R2. ઓકે, હવે માની લો કે આ બે સમાન પ્રકારના વિદ્યુત ભાર છે, મતલબ ધન છે બે, તો બે વચ્ચે અપાકર્ષી બળ લાગશે ને. તો આ વિદ્યુત ભાર આની ઉપર બળ લગાડે અને આ વિદ્યુત ભાર આની ઉપર બળ લગાડે, બે એકબીજા ઉપર બળ લગાડતા હોય. આ આની ઉપર જેટલું બળ લગાડે એટલું જ આ આની ઉપર બળ લગાડે. આ તો અપાકર્ષી છે. પણ ધારો કે આકર્ષી પ્રકારનું બળ હોય, તો આ ધન હોય ને આ ઋણ હોય, તો બે એકબીજા પ્રત્યે આકર્ષી બળ લગાડશે. આ આની ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ આ આની ઉપર લગાડે. આ આની એટલે કોની? Q1 વિદ્યુત ભાર Q2 ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ Q2 Q1 ઉપર લગાડશે. મતલબ બે બળના મૂલ્ય સમાન હોય, ખાલી વિરુદ્ધ દિશામાં હોય. આની ઉપર લગાડે તો આની ઉપર લગાડે, મૂલ્ય સમાન હોય, દિશા સામસામી હોય, મતલબ વિરુદ્ધ હોય એકબીજાની. માની લો કે બે સમાન પ્રકારના વિદ્યુત ભાર છે, Q1 અને Q2 બે ધન છે એવું માની લઈએ અત્યારે આપણે. તો Q2 વિદ્યુત ભાર છે ને Q1 ઉપર બળ લગાડશે, તો આ બળની દિશા કઈ થશે? આમ થશે. અને Q1 વિદ્યુત ભાર Q2 ઉપર બળ લગાડશે તો એની દિશા આમ થશે, હે ને? હવે કયો વિદ્યુત ભાર કોની ઉપર બળ લગાડે છે એને દર્શાવવું હોય તો દાખલા તરીકે હું એમ લખું કે તમે આમાં હું બધું જ નથી લખતો, તમારે ખાલી એટલું લખવાનું કે ભાઈ કોઈક યામ પદ્ધતિમાં ઉગમ બિંદુ O દર્શાવેલું છે, Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R1 છે, Q2 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R2 છે, બરાબર. હવે હું અહીંયાથી લખું છું કે વિદ્યુત ભાર Q1 પર Q2 ના લીધે લાગતું બળ કેટલું થશે? તો એને દર્શાવવા માટે હું સંજ્ઞા આવી રીતે યુઝ કરીશ, F12. જેના ઉપર બળ લાગે એ પહેલા, જેના લીધે લાગે એ પછી. ઓકે, આ સંજ્ઞા પદ્ધતિ છેક સુધી આપણે જાળવવાની. Q1 પર Q2 ના લીધે લાગતું બળ, જેના ઉપર બળ લાગે એ પહેલા, જેના લીધે લાગે અથવા જે બળ લગાડતો હોય એ પાછળ આવે. એમ જ હોય ને, જે બળ લગાડતો હોય એ પાછળ જ આવે હંમેશા. તો સમજવા માટે તમે જે રીતે યાદ રાખો એ રીતે, મને કાંઈ વાંધો નથી, બરાબર. તમારે થર્ડ પાર્ટી યુઝ કરવી હોય તોય વાંધો નહીં, આ રીતે સમજો તોય વાંધો નહીં. તો કેટલું બળ લાગે છે? તો કે K Q1 Q2 અપોન R². બે વચ્ચેનું અંતર કેટલું છે? R છે, Q1 અને Q2 વચ્ચેનું અંતર. પણ આ તો હવે સદિશ આવી ગયું ને, હે ને? તો Q1 પર બળ લાગે છે Q2 ના લીધે,
તો બળ કોણ લગાડે છે? Q2. કોના ઉપર લગાડે છે? Q1 ઉપર. તો આ સદિશ આવશે ને આમ, તો અહીંયાથી આ સદિશ આવશે આમ. તો આને હું સદિશ R12 કહું. સદિશનું આપણે છેલ્લે રાખીએ. હું આને એકમ સદિશ નામ આપી દઉં છું. પછી આપણે એનું મૂલ્ય છેલ્લે શોધીશું. ઓકે, ચાલો. હવે આ 2 ના લીધે 1 ઉપર લાગતું બળ થયું. હવે હું કહું 2 ઉપર 1 ના લીધે લાગતું બળ, તો કઈ રીતે આવશે? લખાવો તો. વિદ્યુત ભાર Q2 પર Q1 ના લીધે લાગતું બળ F21 બરાબર કે બે વિદ્યુત ભાર જ આવશે, કારણ કે મૂલ્ય જ લેવાના છે. Q1 Q2 upon R સ્ક્વેર, અને અહીંયા હું લખી નાખું R21 કેરેટ. જો અહીંયા હું છે ને આ જે છે ને અંતર, પહેલા સિચ્યુએશનમાં અંતર, એને હું લઈશ R12 અને બીજામાં છે ને એને હું લઈશ R21, કારણ કે મેં એ રીતે માપેલું છે. આ મૂલ્ય જ છે બરાબર, પણ હમણાં તમને ખબર પડશે કે કઈ રીતે છે. ચાલો, આને સમીકરણ નંબર 1 આપી દો, આને સમીકરણ નંબર 2 આપી દો. હવે આપણે સદિશ શોધવાની વાત કરીએ. મેઇન વસ્તુ છે આ. તો તમે ભણ્યા છો કે એકમ સદિશ કોને કહેવાય? તો કે ભાઈ એકમ સદિશ એટલે જે સદિશ હોય એના છેદમાં એનું મૂલ્ય એટલે એકમ સદિશ. તો એકમ સદિશ R12 નું મૂલ્ય મેળવવું હોય તમારે, એકમ સદિશ R12 કેપ આનું મૂલ્ય મેળવવું હોય તો જે હોય એ સદિશ R12 સદિશ ના છેદમાં R12 મૂલ્ય બરાબર, અને R21 મેળવવું હોય તોય મળી જાય, પણ પેલા આ શોધી નાખીએ. ચાલો, હવે R12 એટલે R12 તો R1 માઇનસ R2 આમ થાય. સદિશ R12 એટલે સદિશ R1 માઇનસ સદિશ R2 એના છેદમાં એનું મૂલ્ય એટલે માનાંક R1 માઇનસ R2 સદિશ, હે ને? સદિશના છેદમાં એનું મૂલ્ય એટલે સદિશ એના છેદમાં એનું મૂલ્ય, માનાંક કરો એટલે મૂલ્ય આવે. તો આ R12 ની કિંમત મળી કેપની, આની અંદર આપણે મૂકી દઈશું. બીજી કિંમત કઈ મળી? R21 ની શોધો. R21 કેપ એકમ સદિશની કિંમત એટલે સદિશના છેદમાં એનું મૂલ્ય, આ સદિશ એના છેદમાં એનું મૂલ્ય, આ ડાયરેક્ટ મૂલ્ય. હવે સદિશ R21 એટલે સદિશ R2 માઇનસ સદિશ R1 ના છેદમાં એનું મૂલ્ય એટલે માનાંક કરી દો, મૂલ્ય આવી જાય. હું નવી વાત છે યાર, એકદમ ઇઝી લેક્ચર છે આજનો. આ બે કિંમત આમાં મૂકી દો. સમીકરણ 1 માં કિંમત મૂકો R12 ની કેપની. તો F12 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર એમનમ ઇન્ટુ, હું અહીંયા R12 એમનમ રાખું. અહીંયા અમે તમને ખાલી ઇલોબરેટ કરવા માટે બરાબર વિસ્તરણ કર્યું ખાલી, બાકી આની કિંમત તો આ જ થાય ને. તો હું અહીંયા લખું, અથવા આને હું વિસ્તરણ કરી નાખું. R12 છે ને એનું વિસ્તરણ કરું. R12 એટલે શું? તો કે R1 માઇનસ R2. તો અહીંયા માનાંકમાં R1 માઇનસ R2 આનો સ્ક્વેર છે ને એટલે સ્ક્વેર લખ્યું. હવે R12 ની કિંમત બેઠી આ, તો સદિશ R1 માઇનસ સદિશ R2 ના છેદમાં માનાંકમાં R1 માઇનસ R2 સદિશ. ચાલો, હવે નીચે આ 2 વખત અને આ 1 વખત, તો 3 વખત થઈ ગયું એટલે ઘન આવી ગયો. તો કે Q1 Q2 અપોન માનાંકમાં R1 માઇનસ R2 નો ક્યુબ એટલે કે ઘન. અહીંયા સદિશ R1 માઇનસ સદિશ R2. ચાલો, આ મળ્યું F12. હવે R21 ની કિંમત આમાં મૂકો, અને R21 જે મૂલ્ય છે ને એની જગ્યાએ હું આવું મૂકીશ, એટલે માનાંકવાળું કિંમત ખાલી. તો ચાલો મૂકો. F21 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R21 છે એની જગ્યાએ હું લખું R2 માઇનસ R1 એનો સ્ક્વેર ગુણ્યા R21 ની કિંમત આટલી, સદિશ R2 માઇનસ સદિશ R1 ના છેદમાં એનું મૂલ્ય એટલે માનાંકવાળું.
ચાલો નીચે 2 વખત માનાંક 1 વખત માનાંક એટલે 3 વખત માનાંક થયું. તો ટોટલ કેટલું થાય કે Q1 Q2 R2 માઇનસ સદિશ R1 ના છેદમાં ઘન થશે ને, ઘન હે ટ નહીં, એનો ક્યુબ એટલે કે ઘન 3 ઘાત. ચાલો F21 સદિશ 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 સદિશ, કારણ કે અહીંયા એકમ સદિશ આવ્યો સદિશ. ચાલો થઈ ગયું. તો આ બીજું સમીકરણ મળ્યું આપણને. તમે જો આ F12 ની કિંમત અને F21 ની કિંમત, આનો મતલબ એમ થાય કે 1 પર 2 ના લીધે લાગતું બળ અને આ 2 પર 1 ના લીધે લાગતું બળ. તો આમાં જો આટલું અદિશ, આ તો ખાલી મૂલ્ય છે, આ મૂલ્ય છે. સદિશ કેટલું આવ્યું આ, અને આ જુઓ તો ખાલી ચેન્જ થઈ ગયું ને. તો જો હું આને આમ કરી દઉં તો આ મળી જાય, આમ કરી દઉં તો મારે માઇનસ વડે ગુણવા પડે ને. એનો મતલબ કે F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12 થાય. F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12. આનું માઇનસ જોડી દઉં તો આ ઉલટાઈ જાય અંદર, હે ને. મતલબ કે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 આવું થાય. ચોક ભાંગી ગયો, અપશુકન થઈ ગયું. અરે હમણાંથી બધા જ લેક્ચરમાં ચોક ભાંગે છે. ખબર નહીં કેવા દિવસો આવી ગયા છે. દિવસો તો જો કે ખરાબ જ ચાલે છે હમણાં. અહીં આવી જાય પાછા. સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ સદિશ F21 માઇનસ સદિશ F21. આનો મતલબ એવો થયો કે ભાઈ બંનેના મૂલ્ય તો સમાન જ છે, પણ અહીંયા માઇનસ છે એનો મતલબ દિશા વિરુદ્ધ છે. મૂલ્ય સરખા, દિશા વિરુદ્ધ. મેં તમને આગળ એ કીધું કે 1 2 ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ 2 1 ઉપર લગાડે, ખાલી દિશા વિરુદ્ધ હોય. તો એની આ સાબિતી છે. ઓકે, તમને કોઈ એમ પૂછે કે બંને વિદ્યુતભારો એકબીજા ઉપર સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, આવું સાબિત કરો, તો તમારે આ સૂત્ર તારવી દેવાનું અને કહી દેવાનું આના પરથી સાબિત થાય કે તમે જે કીધું છે એ. ઓકે, ચાલો હવે થોડાક 2 દાખલા છે એ ગણીએ અને આજનો લેક્ચર પૂરો કરીએ. યાદ રહી ગયું તમને સદિશ સ્વરૂપે? પહેલાં શું કર્યું, ભૂસી નાખ્યું અડધું મેં, પણ કંઈ નહીં. પહેલાં તમારે અહીંયા એકમ કેરેટવાળું લખી નાખવાનું, એકમ સદિશ લખી નાખવાનો, કેરેટવાળો. બેમાં એકમ સદિશ લખી નાખવાનો. F12 તો અહીં 1 2 1 2 કરવાનું, અહીંયા 2 1 2 1 કરવાનું. હવે એકમ સદિશનું મૂલ્ય મેળવો. એકમ સદિશ એટલે જે સદિશ હોય એ સદિશના છેદમાં એનું મૂલ્ય. બેની કિંમત મેળવો, એ કિંમત પાછી આમાં મૂકો એટલે નીચે ઘન થઈ જાય, ઘન અને કિંમત મળી જાય. ઓકે, આમાં ખાલી તમે રિવર્સ કરી દેશો એટલે તમને F12 ની જગ્યાએ F21 મળી જાય. એનો મતલબ કે બંને વિદ્યુતભારો ઉપર લાગતું બળ સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. આના પરથી એવું સાબિત થાય છે. ડન છે? ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે એક જ દાખલા ગણીએ, એકદમ ઇઝી છે, તમને આવડે એવા છે. બરાબર, તો સ્વાધ્યાયના દાખલામાંથી રકમ નીચે આવી ગઈ છે. એવું કહે છે કે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ આ 2 વિદ્યુતભારો ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા 2 વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે છે. બળ શોધવાનું છે. 2 વિદ્યુતભારોના મૂલ્ય આપ્યા છે. સ્વાધ્યાયનો પહેલો દાખલો. Q1 બરાબર આપેલું છે 2 × 10⁻7 કુલમ અને Q2 બરાબર આપેલું છે 3 × 10⁻7 કુલમ. બંને વચ્ચેનું અંતર આપેલું છે R ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. ભાઈ આપણને સેન્ટીમીટરમાં ફાવે? તો કે ના ભાઈ, ના ફાવે. મીટરમાં ફેરવો. 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર. ચાલો હવે F શોધવાનું છે, તો લખો F બરાબર ક્વેશ્ચન માર્ક. આટલી માહિતી ફરજિયાત પહેલાં લખવાની એટલે દાખલામાં ભૂલ ન પડે. બરાબર, આ ગીવન ડેટા છે આપણો, જીવનદાતા. હવે F શોધવું હોય તો સૂત્ર કયું લગાડશો? કુલમ્બના નિયમનું, હે ને. તો લખવાનું કે કુલમ્બના નિયમ પરથી F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². જો દિશા બિશા કંઈ આપેલી નથી એટલે ખાલી મૂલ્ય શોધવાનું છે. Kની કિંમત તમને યાદ હોય તો Kની કિંમત છે 9 × 10⁹ ગુણ્યા Q1ની કિંમત
2 ગુણ્યા 10⁻7 ગુણ્યા Q2 ની કિંમત 3 ગુણ્યા 10⁻7 ના છેદમાં 0.3 નો સ્ક્વેર. 0.3 ની જગ્યાએ હું લખું છું 3 ગુણ્યા 10⁻1 એનો સ્ક્વેર. ઓકે, ચાલો 9 અને આ સ્ક્વેર થઈને 9 ઉડી ગયા. 3 દૂના 6 ગુણ્યા 10⁻7 -14 તો 10⁻14. અહીં નીચે -2 થશે, ઉપર આવે તો +2 એટલે અને આ 9 રહી, સોરી +9 એટલે 9 ને 2 11, 11 - 14 એટલે -3. તો 6 ગુણ્યા 10⁻3 ન્યૂટન હે ને, કારણ કે બળ છે, બળનો એકમ આવે ન્યૂટન. આટલું બળ લાગે ભાઈ. ડન. ચાલો આગળ વધીએ. એટલે આગળ વધીએ એમ સ્વાધ્યાયનો બીજો દાખલો. બસ 2 દાખલા ગણીએ, પૂરું કરીએ. છેલ્લો દાખલો ઇઝી દાખલાઓ છે એકદમ. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન છે. ઓકે, બળ આપી દીધું છે અને બેના વિદ્યુતભાર આપ્યા છે. બે વિદ્યુતભારો વચ્ચે અંતર કેટલું હશે? અંતર શોધવાનું છે. અને બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું હશે? જો બીજા સવાલનો જવાબ તો હું અત્યારે જ આપી દઉં. પહેલા ગોળા વડે બીજા ગોળા ઉપર જેટલું બળ લાગે ને એટલું જ બળ બીજા ગોળા વડે પહેલા ગોળા ઉપર લાગે. તો પહેલું બળ કેટલું છે? 0.2 ન્યૂટન. તો બીજા ગોળા ઉપર કેટલું બળ લાગશે? 0.2 ન્યૂટન હશે. એટલે બીજા સવાલનો જવાબ તો ડાયરેક્ટ મળી ગયો તમને. વાત છે પહેલા પ્રશ્નની. તો પહેલાં આપણે લિસ્ટ કરી લઈએ કેટલી માહિતી આપેલી છે. તો Q1 આપેલું છે 0.4 માઇક્રોકુલમ. Q2 આપેલી છે 0.8 માઇક્રોકુલમ. બળ આપેલું છે 0.2 ન્યૂટન અને અંતર શોધવાનું છે R. અંતર ભાઈ શેમાં મળશે? કદાચ મળશે તો કયા એકમમાં મળશે? ભાઈ મીટર એકમમાં મળશે. ઓકે, અંતર શોધવા માટે સૂત્ર કયું મૂકશો? ફરીથી આ તે તો લખો, કુલંબના નિયમ પરથી F બરાબર K Q1 Q2 upon R² શોધવાના છે. R² તો એને કરતા બનાવો, F નીચે જાય એટલે K Q1 Q2 upon F ઇઝ ઇક્વલ ટુ K ની કિંમત છે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q1 ની કિંમત છે 0.4 ગુણ્યા 10⁻6, કારણ કે માઇક્રો એટલે 10⁻6 આવે, ગુણ્યા ખાસ અગત્યનું હવે -0 પોઈન્ટ આપેલું છે. માઇનસ નિશાન એવું સૂચવે છે કે આ ઋણ વિદ્યુતભાર છે, પણ અહીંયા તમારે જે લેવાનું છે એ ખાલી મૂલ્ય જ લેવાનું છે, એટલે માઇનસ નિશાની ના લખો તો ચાલે. એટલે અહીંયા હું લખું 0.8 ગુણ્યા 10⁻6, 0.8 ગુણ્યા 10⁻6, નીચે 0.2 નો સ્ક્વેર બેર કઈ આવે? F છે, F નો આવે. બોલો 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 બચ્ચાઓ. 4 8 32, 8 ચોક 32, 32 ભાગ્યા 2 એટલે 16, 16 નવા 144. ન ખબર પડી ને? કેલ્સી મારજો, હું મારી રીતે કરું છું. ગુણ્યા 10⁹ -1 -12, નીચે -1 ઉપર આવે તો +1, 144 ગુણ્યા 10⁻, 9 ને 1 10, 10 માંથી જાય 1 12 ને 2 14, 10 - 14 એટલે -4. R² બરાબર આટલું આવ્યું. વર્ગમૂળ કાઢો એટલે બધાનું વર્ગમૂળ નીકળે. 144 નું વર્ગમૂળ 12 ગુણ્યા 10⁻2, મતલબ કે 0.12 એકમ શું આવશે? મીટર. તો આટલો જવાબ આવશે. હે અમે મારી રીતે કર્યું છે. કઈ રીતે કર્યું સમજાવું? જો મેં ખાલી આંકડા ગણ્યા એટલે 8 ચોક ને 32 ભાગ્યા 2, 32 ભાગ્યા 2 એટલે 16, 16 નવા ને 144. હવે આ મેં ખાલી આંકડો ગણ્યો હતો તો પોઈન્ટનું બાકી ને, એટલે આની -1, આની -1, એ બે અહીંયા કરી એટલે 9 -1 -1, અને આ -6 એટલે -12. હવે આની -1 નીચે છે, એ ઉપર આવે તો +1 થાય એટલે +1 કરી નાખીએ. બધું કરો એટલે 9 ને 1 10, 10 માંથી
12 ને 2 14 જાય એટલે -4 વધે, વર્ગ છે વર્ગમૂળ કાઢો એટલે આવું આવે. ડન છે. ચાલો તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ દાખલો છે એમાં ખાલી પરિમાણ તમારે ચેક કરવાના છે અને કિંમતો મૂકશો બધાની એટલે જવાબ આવી જશે. હિન્ટ આપી દઉં તમને થોડીક. તમારે છે ને એવું કહે છે એ લોકો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે અને ગુરુત્વીય બળ લાગે છે, ગુરુત્વીય બળ અને વિદ્યુત બળ એ બેમાંથી વધારે કયું? તો સરખામણી કરો. અંતર સેમ છે. તમને માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન આપી દીધું છે. વિદ્યુત ભારની દ્રષ્ટિએ ગણો તો બે ઉપર વિદ્યુત ભાર સેમ હોય, 1.6 × 10 - 19 પ્રોટોન ન્યુટ્રોન બે ઉપર. બરાબર. તો તમારે સરખામણી છે નહીં કરવાની, ખબર? અંતર તો સેમ જ છે બેયમાં. એટલે તમારે ખાલી કે Q1 Q2 અપોન G M1 M2 એટલે અહીંયા E કરો, માસ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ને ચાર્જ ઓફ પ્રોટોન, અને ચાર્જ ઓફ માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન, આવી રીતે G ME અને MP આનો ગુણોત્તર લેવાનો. આમાં બેયમાં 1.6 × 10 - 19 આવશે. આ આપી દીધું છે, આ આપી દીધું છે, G આપી દીધો છે. આનું બધું કરશો એટલે કંઈક 2 પોઈન્ટ સમથિંગ × 10⁻39 આવું કંઈક આવે છે. એક્ઝેક્ટલી મને નથી ખ્યાલ, પણ આવું કંઈક આવે છે. આનો મતલબ એવો થયો કે વિદ્યુતીય બળ અને આ ગુરુત્વીય બળ એ બેયનો ગુણોત્તર આટલો આવ્યો. તો આ વધારે છે કે આ વધારે છે? જવાબ ઘણો બધો આવ્યો છે. 10⁻39 એટલે 39 મીંડા પાછળ. તો જવાબ મોટો હોય તો છેદ નાનો હોય કે મોટો હોય? છેદ જ્યારે નાનો હોય ને ત્યારે જ જવાબ વધે. તો આ નાનું હશે ને, આ નાનું હશે મતલબ શું નાનું હશે? ગુરુત્વીય બળ નાનું હશે, હે ને? મતલબ વિદ્યુતીય બળ બહુ બધું લાગે છે. ઓકે, આના ઉપરથી આવું સાબિત થાય. તમે આ બધાની કિંમત મૂકજો અને ગણતરી કરજો. આ જાતે કરવાનું છે તમારે, બરાબર. અને બીજું એવું કીધું છે કે આ બધાના પરિમાણ ગણો તમે, બરાબર. અને કહો કે ભાઈ જે બળ છે ને એ પરિમાણ રહિત છે, બરાબર. આ બેનો ગુણોત્તર છે ને એ પરિમાણ રહિત છે એવું સાબિત કરો. તો જોઈ લો તમારી રીતે. ઇઝી છે, આવડી જાય એવો છે. સોલ્યુશન એ છે, આપી દઉં છું સાથે સોલ્યુશન રીતે. તો ગણી નાખો. ઓકે, તો ફરી પાછા કાલે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.